હેલો ફ્યુચર ડૉક્ટર. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું નીટ 2026નું ગુજરાતમાં કટ ઓફની ઇન્ફોર્મેશન. તો જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલ ઉપર નીટને લગતી તમામ માહિતી તમને મળી રહેશે તથા આફ્ટર નીટ મેડિકલ કોલેજમાં એડમિશન પ્રોસેસ અને એડમિશન પ્રોસેસ પછી મળતી તમામ સ્કોલરશિપની પણ માહિતી આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આ વખતે કટ ઓફની વાત કરીએ તો કટ ઓફ મેઇનલી બે પરિબળ ઉપર આધાર રાખે છે. પેપર લેવલ અને કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં અપ્લાય કરે છે તે. પેપર લેવલ આ વખતે અઘરું હોવાથી જેના કારણે કટ ઓફમાં ચોક્કસ ફેરફાર આવવાની શક્યતા છે અને વિદ્યાર્થીઓનો સ્કોર ધ્યાને લેતા નીચે મુજબના આંકડા સામે મળી આવે છે. તો અંદાજિત કટ ઓફ નીચે આ મુજબ છે. ઓપન કેટેગરી માટે 540 માર્ક, ઓબીસી માટે 520 માર્ક, એસસી માટે 480 માર્ક અને એસટી માટે 450 માર્ક. જો તમારે આટલા માર્કની અંદર હશે અથવા આનાથી વધારે માર્ક હશે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તો મળી જ રહેશે. જો તમે આટલા માર્કની આજુબાજુ છો તો તમને ફર્સ્ટ નહીં પરંતુ સેકન્ડ યા થર્ડ રાઉન્ડમાં મેડિકલ કોલેજમાં એડમિશન મળવાની શક્યતા છે. આ અંદાજિત કટ ઓફ છે. તમારે આ કટ ઓફમાં પ્લસ ઓર માઇનસ 10 માર્ક ગણવાના રહેશે જેથી તમને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહે. તો કટ ઓફની તુલના કરીએ તો ઓપન કેટેગરી માટે સૌથી વધુ કટ ઓફ રહેશે 540 માર્ક. ત્યાર પછી ઓબીસી માટે કટ ઓફ રહેશે અને ત્યાર પછી એસસી માટે અને પછી એસટી માટે. સૌથી વધુ ઓપન કેટેગરીમાં દર વર્ષની જેમ કટ ઓફ રહે છે અને સૌથી ઓછું કટ ઓફ એસટી માટે રહેશે. ઇમ્પોર્ટન્ટ સૂચનાની વાત કરીએ તો બધા સ્ટુડન્ટ માટે ઇમ્પોર્ટન્ટ મેઇનલી તમારે અત્યારે ધીરજ રાખવાની છે અને સત્તાવાર અપડેટ આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને તમારા ડોક્યુમેન્ટ રેડી કરો. ડોક્યુમેન્ટને લગતો મેં મારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરેલો છે. ગુજરાતમાં ક્યાં મેડિકલ એડમિશન પ્રોસેસ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અમારી ચેનલ ઉપરથી તમને મળી રહેશે. અને મૂંઝવણ હોય તો તેને ટાળો અથવા અમારી સાથે શેર કરો અને પોઝિટિવ રહો. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમારી સાથે શેર કરો તથા કોમેન્ટમાં જણાવો તમારો કેટલો રીનીટ 2026માં સ્કોર બને છે અને તમારી ડ્રીમ મેડિકલ કોલેજ કઈ છે. જો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.